હીની દેખાવડી અને આકર્ષક હતી. એને જોઈને કોલેજના કંઈ કેટલાય યુવાનો આ ભરતા, પણ મોહિની કોઈને ચાન્સ આપતી નહીં. અલબત્ત એનો સ્વભાવ મળતાવડો હોવાથી એના મિત્ર વર્તુળમાં ઘણા યુવાનો હતા, પણ મોહિની કોઈને વધારે ભાવ આપતી નહીં. એ લેટેસ્ટ ફેશન અપનાવીને કોલેજ જતી. કોલેજમાંથી ક્યાંય પિકનિકનો પ્રોગ્રામ બને તો પણ તૈયાર રહેતી, પણ બીજી કોઈ આડિયવળી લપ્પન છપ્પન રહેતી નહીં. હા, એની એક ખાસ બહેનપણી હતી, પ્યારી. એના નામ જેવી જ પ્યારી લાગે એવી પ્યારી અને મન મોહી લે એવી મોહિની. બંને સાથે હોય ત્યારે દુનિયાની જાણે તેમને કોઈ પરવા જ ન રહેતી. આવી મનમોહક મોહિની શિવમના સંપર્કમાં આવી. શિવમ આમ તો એનાથી 1 વર્ષ જુનિયર હતો, પણ એના ગ્રુપમાં અનેક યુવાનો હોવાથી શિવમ પણ મોહિનીના ગ્રુપમાં સામેલ થઈ ગયો હતો. શિવમને જોતા જ મોહિનીને લાગ્યું કે જાણે એનામાં કંઈક અલગ જ સ્પાર્ક હતો. એ જ્યારે પોતાના કપાળ પર લટકતા ઝુલ્ફાને ઝાટકો આપીને પાછળ કરતો, ત્યારે એની એ અદા પર મોહિની ફિદા થઈ જતી. ઘણીવાર કોલેજમાંથી પીરિયડ બંક કરવાનો એ પ્રયત્ન કરતો, અને પકડાઈ ન જવાય એ રીતે કોલેજની કમ્પાઉન્ડ બોલ પાસે હાનામાના સરકતા શિવમને મોહિની દૂરથી પણ નિહાળી રહેતી. અલબત્ત શિવમને આ બાબતની કોઈ જાણ નહોતી, પણ આખરે તો પ્રેમ અને પાયલ છુપાવ્યા ન છુપાઈ નહીં એ ન્યાયે શિવમને જ્યારે ખબર પડી કે મોહિની એને પ્રેમ કરે છે, ત્યારે એ બોલ્યો, વોટ રબ્બિશ યાર, આ સિઝન્ડ સ્ટુડન્ટ્સ અમારા જેવા ફ્રેશને કેમ લાઈન મારતી હશે. જોકે એની આ વાત સાંભળનાર માત્ર એનો મિત્ર રાજેશ જ હતો. રાજેશે કહ્યું, લિસન યંગ મેન, તું હજી મોહિનીના રૂપ અને ગમાણગમાં વિશે જાણતો નથી. એટલે બાકી મોહિની તો એવી યુવતી છે જેની પાછળ સૌ પાગલ છે. શિવમ બોલ્યો, હશે, પણ મને એનામાં બિલકુલ રસ નથી. રાજેશે કહ્યું, અચ્છા બેટા, અંગૂર હાથ ન આયે તો ખટ્ટા હૈ, કેમ? શિવમ બોલ્યો, ના યાર, એવું નથી. મને પણ મોહિની ગમે છે, બલકે ખૂબ ગમે છે. એ વાત પણ એટલી જ સાચી છે. પણ રાજેશ, મને એક જ વાતમાં રસ છે, અને તે છે અભ્યાસ. હું અહીં ભણવા માટે આવ્યો છું. આવી મોહિની જેવી સુંદરીઓ પાછળ ઘેલા કાઢવા માટે નથી આવ્યો. વાત તો સાચી હતી શિવમની, કેમ કે એ ખરેખર કોલેજમાં આવીને અભ્યાસ જ કરતો, લેક્ચર્સ અટેન્ડ કરતો અને સમય મળે તો લાઇબ્રેરીમાં કોઈને કોઈ બુક વાંચ્યા કરતો. એક દિવસ એ ક્લાસમાં બેઠો હતો અને એની સામેના ક્લાસના બારણા સામેના ક્લાસમાં મોહિની ફર્સ્ટ બેન્ચ પર જ બેઠી હતી. બંનેની નજરોનું આપસમાં સ્નેહમિલન થઈ રહે એમ હતું. મોહિનીનું ધ્યાન એના તરફ જ હતું. શિવમે એક અછડતી નજર મોહિની તરફ કરી તો મોહિનીએ એની સામે જોઈને સ્મિત કર્યું. શિવમે પણ સ્માઇલ કર્યું અને પછી લેક્ચરમાં ખોવાઈ ગયો. આખરે મોહિનીથી ન રહેવાયું. એને પોતાના મોબાઈલમાંથી મેસેજ કર્યો, હાય, નારાજ છો મારાથી? શિવમે જવાબમાં ના લખ્યું તો ફરી મેસેજ તો રણક્યો, આપણે મળીએ કેન્ટીનમાં. શિવમે કોઈ રિપ્લાય ન આપ્યો. થોડીવાર પછી ક્લાસ પૂરો થતા મોહિની કેન્ટીન તરફ ચાલવા લાગી. શિવમને થયું, ચાલ જોઉં તો ખરો મોહિની કેમ મળવાનું કહે છે. એ પણ કોઈ જુએ નહીં તેમ કેન્ટીન તરફ ચાલવા લાગ્યો. બંને કેન્ટીનમાં મળ્યા. મોહિનીએ શિવમને સીધું જ કહી નાખ્યું, શિવમ, તું મને ગમે છે. આઈ રિયલી લવ યુ. તું મારી સાથે મેરેજ કરીશ? મોહિનીની ઇમેજ કોલેજમાં અને એના ગ્રુપમાં બિંદાસ યુવતી તરીકેની હોવાની જાણ શિવમને હતી, પણ એ આટલી બિંદાસ હશે તેનો ખ્યાલ શિવમને હવે આવ્યો. શિવમ હજી કંઈ વિચારતો હતો ત્યાં મોહિનીએ ફરીથી એને કહ્યું, પ્લીઝ આન્સર મી. શિવમ, વિલ યુ મેરી મી? શિવમ ચોંકી ગયો. એણે મોહિનીને શાંતિથી એક ટેબલ પાસે બેસવાનું કહ્યું અને 2 કોફીનો ઓર્ડર આપ્યો. કેન્ટીનમાં એકાદ 2 સ્ટુડન્ટ્સ અને કેન્ટીનવાળાના માણસો સિવાય કોઈ નહોતું. શિવમે પહેલા તો મોહિનીને પાણીનો ગ્લાસ આપ્યો. મોહિની એનો હાથ હડસેલતા બોલી, શિવમ, મારે મારા પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. મને જવાબ આપ. તું મારી સાથે લગ્ન કરીશ? હું તને ગમું છું? તું મને પ્રેમ કરે છે? શિવમે પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને બોલ્યો, મોહિની, તને ખબર છે કે હું તારાથી વયમાં નાનો છું. તો તેથી શું થઈ ગયું? મોહિનીનો સ્વર હાંફવા લાગ્યો હતો. શિવમે કહ્યું, મોહિની, મારી વાત શાંતિથી સાંભળ. મને ખ્યાલ આવી ગયો છે કે તું શું ઈચ્છે છે, પણ તું એક વાત સમજ. હું તારાથી વયમાં નાનો છું અને કદાચ નાનો ન પણ હોઉં તો મેં ક્યારે તને એ નજરથી જોઈ નથી. તું સુંદર છે, અટ્રેક્ટિવ છે. કોઈ પણ યુવાનને તારો સાથે તારો પ્રેમ મળે એ ગમે, પણ મેં ક્યારે એ અંગે વિચાર્યું જ નથી. સાચું કહું મોહિની, તો જ્યારે જ્યારે તને જોતો ત્યારે મને એક જ વિચાર આવતો કે મારી દીદી જે થોડા વર્ષો પહેલા આ કોલેજમાં ભણતી હતી એ તારા જેવી જ લાગતી હશે. એટલે મોહિનીએ સવાલ કર્યો. તો શિવમ બોલ્યો, મોહિની, મારી દીદી જ્યારે આ કોલેજમાં ભણતી હતી ત્યારે એ પણ તારી જેમ કોઈ યુવાન પ્રત્યે આકર્ષાઈ હતી. એ ઘરેથી કહ્યા વિના એ યુવાન સાથે ભાગી ગઈ.
મારા પપ્પા એના આઘાતમાં અવસાન પામ્યા. એ પછી મારા મમ્મી પણ મને એકલો મૂકીને પપ્પા પાછળ ચાલ્યા ગયા. તને કદાચ મારી વાત નહીં ગમે અથવા તું મારાથી નારાજ પણ થઈશ. વાસ્તવિકતા એ છે કે મેં જ્યારે પહેલી વાર તને જોઈ ત્યારથી મનોમન હું તને મારી દીદી સમાન જ માનતો રહ્યો છું. તારું દિલ તોડવા બદલ દિલગીર છું, પણ સોરી, મારું મન તને પ્રેમ કરવા માટે તૈયાર નથી. નાઉ પ્લીઝ એક્સક્યુઝ મી બોલીને શિવમ ઊભો થયો અને પોતાની આંખના આંસુ હુપાવતો ત્યાંથી નીકળી ગયો. મોહિની એને જતો જોઈ રહી